بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. قد سمع الله قول التي تجادلك في زوجها وتشتكي إلى الله والله يسمع تحاوركما إن الله سميع بصير. બેશક અલ્લાહે તેણીની વાત સાંભળી કે જે તારી સાથે તેના શોહરના બારામાં બહેસ કરતી હતી અને અલ્લાહથી ફરિયાદ કરતી હતી, અને અલ્લાહ તમો બંનેની વાત સાંભળતો હતો. બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે. الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم إن أمهاتهم إلا اللائي ولدنهم وإنهم ليقولون منكرا من القول وزورا وَإِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ. જે લોકો પોતાની ઓરતોને પોતાની મા બરાબર છે એમ કહી દે ઝેહાર કરે, તેણીઓ તેમની માઓ નથી. તેમની માઓ ફકત તેણીઓ છે કે જેમણે તેમને જન્મ આપ્યો છે. ખરેખર તેઓ અણગમતો અને બાતિલ કલામ કરે છે, અને બેશક અલ્લાહ ગફૂરુર રહીમ છે. وَالَّذِينَ يُظَاهِرُونَ مِن نِّسَائِهِمْ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُوا فَتَحْرِيرُ رَقَبَةٍ مِّن قَبْلِ أَن يَتَمَاسَّا ذَلِكُمْ تُوعَظُونَ بِهِ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ. જે લોકો પોતાની પત્નીઓને માની બરાબર સમજે પછી પોતાની વાતથી ફરવા ચાહે તો તેના માટે જરૂરી છે કે તેની સાથે સંબંધ બાંધવા પહેલાં એક ગુલામ આઝાદ કરે. તે ખુદા તરફથી તમારા માટે નસીહત છે, અને અલ્લાહ તમારા અમાલથી વાકેફ છે. فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ مِن قَبْلِ أَن يَتَمَاسَّا فَمَن لَّمْ يَسْتَطِعْ فَإِطْعَامُ 60 مِسْكِينًا ذَلِكَ لِتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتِلْكَ حُدُودُ اللَّهِ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ. પછી કોઈ શખ્સ માટે ગુલામ શક્ય ન હોય તો એકબીજાથી સંબંધ બાંધવા પહેલાં તે મર્દ સતત 2 મહિના રોઝા રાખે. પછી અગર તે શક્ય ન હોય તો 60 ગરીબોને જમાડે. આ એ માટે કે તમે અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવો, અને આ અલ્લાહની મુકર્રર કરેલી હદો છે, અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ છે. إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ كُبِتُوا كَمَا كُبِتَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَقَدْ أَنزَلْنَا آيَاتٍ بَيِّنَاتٍ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُهِينٌ. બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓને એવી જ રીતે ઝલીલ કરવામાં આવશે જેવી રીતે તેમની પહેલાંના લોકોને ઝલીલ કરવામાં આવ્યા હતા. અને અમોએ ખુલ્લી નિશાનીઓ નાઝિલ કરી દીધી છે, અને નાસ્તિકો માટે જિલ્લતવાળો અઝાબ છે. يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوا أَحْصَاهُ اللَّهُ وَنَسُوهُ وَاللَّهُ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدٌ. જે દિવસે અલ્લાહ સર્વોને જીવિત કરશે અને તેઓને પોતાના કરેલા અમાલ વિશે ખબર આપશે, જેને તે અલ્લાહે મહેફૂઝ રાખ્યા છે, જો કે તેઓ ભૂલી ગયા છે, અને અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.
ألم تر أن الله يعلم ما في السماوات وما في الأرض ما يكون من نجوى ثلاثة إلا هو رابعهم ولا خمسة إلا هو سادسهم ولا أدنى من ذلك ولا أكثر إلا هو معهم أينما كانوا ثم ينبئهم بما عملوا يوم القيامة إن الله بكل شيء عليم. શું તું નથી જોતો કે અલ્લાહ જમીન અને આસમાનોની દરેક વસ્તુને જાણે છે? કોઈપણ જગ્યાએ 3 જણા વચ્ચે ખાનગી વાત થતી નથી કે જેમાં તે ચોથો હોય છે, અને 5 જણાની ખાનગી વાત હોય છે તેઓમાં તે છઠ્ઠો હોય છે, ન તેના કરતાં ઓછો કે ન તેના કરતાં વધારે, સિવાય કે તેઓની સાથે જરૂર હોય છે, ચાહે તેઓ કોઈપણ જગ્યાએ હોય. પછી કયામતના દિવસે તેઓને તેઓના અમાલ જણાવશે. બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. ألم تر إلى الذين نهوا عن النجوى ثم يعودون لما نهوا عنه ويتناجون بالإثم والعدوان ومعصية الرسول وإذا جاءوك حيوك بما لم يحيك به الله ويقولون في أنفسهم لولا يعذبنا الله بما نقول حسبهم جهنم يصلونها فبئس المصير. શું તુએ તે લોકોને નથી જોયા જેમને ખાનગી વાતોથી રોકવામાં આવ્યા હતા, પછી જેનાથી રોકવામાં આવ્યા હતા તેની તરફ પલટે છે અને ગુનાહ તથા જુલ્મ તથા રસૂલની નાફરમાની માટે ખાનગી વાતો કરે છે, અને જ્યારે તમારી પાસે આવે છે ત્યારે એવા કલેમાતથી સલામ કરે છે જેવા કલેમાતથી અલ્લાહે તમને સલામ નથી કહ્યા, અને પોતાના મનમાં કહે છે, શા માટે અલ્લાહ અમને આઝાબ આપતો નથી? તેમના માટે જહન્નમ પૂરતી છે જેમાં તેઓ દાખલ થશે. આ કેવું ખરાબ પરિણામ છે. يا أيها الذين آمنوا إذا تناجيتم فلا تتناجوا بالإثم والعدوان ومعصية الرسول وتناجوا بالبر والتقوى واتقوا الله الذي إليه تحشرون. એ ઈમાનવાળાઓ, જ્યારે તમે ખાનગી વાતો કરો ત્યારે ગુનાહ, જુલ્મ અને રસૂલની નાફરમાનીમાં ન કરો, અને ભલાઈ તથા પરહેઝગારીની વાતો કરો, અને અલ્લાહથી ડરો કે તમોને તેની તરફ મહેશૂર કરવામાં આવશે. إنما النجوى من الشيطان ليحزن الذين آمنوا وليس بضارهم شيئا إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. આ ખાનગી વાતો શૈતાનના તરફથી ઈમાનવાળાઓને દુઃખ પહોંચાડવા માટે હોય છે. જો કે અલ્લાહની રજા સિવાય કોઈ ખાનગી વાત તેઓને નુકસાન પહોંચાડતી નથી, અને ઈમાનવાળાઓએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઈએ. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات والله بما تعملون خبير. એ ઈમાનવાળાઓ, જ્યારે તમને મજલિસમાં બેઠકમાં જગ્યા કરવાનું કહેવામાં આવે ત્યારે બીજાઓને જગ્યા આપો, જેથી અલ્લાહ તમને જન્નતમાં જગ્યા આપે, અને જ્યારે તમને ઊભા થવાનો હુકમ આપે ત્યારે ઊભા થઈ જાઓ, કારણ કે ખાસ જગ્યાએ બેઠવામાં બુઝુર્ગી નથી. અલ્લાહ તમારામાંથી જેઓ ઈમાન લાવ્યા અને જેઓને ઇલ્મ આપવામાં આવ્યું તેના દરજ્જા બુલંદ કરે છે,
અને અલ્લાહ તમારા આમાલથી વાકેફ છે. يا أيها الذين آمنوا إذا ناجيتم الرسول فقدموا بين يدي نجواكم صدقة ذلك خير لكم وأطهر فإن لم تجدوا فإن الله غفور رحيم. એ ઈમાનવાળાઓ, જ્યારે પણ તમે રસૂલ સાથે ખાનગી વાત કરો તે પહેલાં સદકો આપો, તે તમારા માટે બહેતર અને વધારે પાકીઝા છે. અને અગર સદકા માટે માલ ન હોય તો અલ્લાહ ગફૂરુર રહીમ છે. أأشفقتم أن تقدموا بين يدي نجواكم صدقات فإذ لم تفعلوا وتاب الله عليكم فأقيموا الصلاة وآتوا الزكاة وأطيعوا الله ورسوله والله خبير بما تعملون. શું તમે ખાનગીમાં વાત કરવા પહેલાં સદકો આપવાથી પરેશાન થઈ ગયા? માટે એમ નથી કર્યું અને અલ્લાહે પોતાની મહેરબાની તમારા તરફ પલટાવી દીધી. માટે નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો અને અલ્લાહ તમારા આમાલને સારી રીતે જાણે છે. ألم تر إلى الذين تولوا قوما غضب الله عليهم ما هم منكم ولا منهم ويحلفون على الكذب وهم يعلمون. શું તોએ તે લોકોને નથી જોયા તેમણે એ લોકો સાથે દોસ્તી કરી લીધી કે જેમના ઉપર અલ્લાહે ગઝબ કર્યો હતો? ન તેઓ તમારામાંથી છે અને ન તેઓમાંથી છે અને તેઓ જાણી જોઈને જૂઠી કસમ ખાય છે. أعد الله لهم عذابا شديدا إنهم ساء ما كانوا يعملون. અલ્લાહે તેમના માટે સખત અઝાબ તૈયાર રાખ્યો છે, કારણ કે જે આમાલ તેઓ કરે છે તે ખરાબ છે. اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله فلهم عذاب مهين. તેઓ પોતાની કસમોને ઢાલ બનાવી છે અને આ કસમો થકી લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે છે. આ કારણે તેમના માટે જિલ્લતભર્યો અઝાબ છે. لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا أولئك أصحاب النار هم فيها خالدون. અલ્લાહના અઝાબથી તેમનો માલ અને ઔલાદ તેમને બચાવશે નહીં. તેઓ જહન્નમી છે અને તેઓ તેમાં હંમેશા રહેશે. يوم يبعثهم الله جميعا فيحلفون له كما يحلفون لكم ويحسبون أنهم على شيء ألا إنهم هم الكاذبون. જે દિવસે અલ્લાહ તેઓને ફરી જીવતા કરશે અને તેની સામે એવી જ કસમો ખાશે જેવી તમારી સામે ખાય છે અને તેઓ એમ ગુમાન કરશે કે તેઓ પાસે કંઈક છે, જાણી લો કે તેઓ બિલકુલ જુઠ્ઠા છે. استحوذ عليهم الشيطان فأنساهم ذكر الله أولئك حزب الشيطان ألا إن حزب الشيطان هم الخاسرون. તેઓની ઉપર શૈતાન ગાલિબ આવી ગયો છે અને તેઓને અલ્લાહની યાદથી ભૂલાવી દીધી છે. તેઓ શૈતાનના સમૂહ છે. ખરેખર શૈતાનનો સમૂહ નુકસાનમાં છે. إن الذين يحادون الله ورسوله أولئك في الأذلين. બેશક જેઓ અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરે છે તેઓ સૌથી જલીલ તરીન લોકો છે. كتب الله لأغلبن أنا ورسلي إن الله قوي عزيز.
અલ્લાહે લખી દીધું, મુકરર કર્યું છે કે હું અને મારો રસૂલ જરૂર ગાલિબ રહીશું. બેશક અલ્લાહ જબરદસ્ત તાકતવર છે. لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله ولو كانوا آباءهم أو أبناءهم أو إخوانهم أو عشيرتهم أولئك كتب في قلوبهم الإيمان وأيدهم بروح منه ويدخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها رضي الله عنهم ورضوا عنه أولئك حزب الله ألا إن حزب الله هم المفلحون. જે લોકો અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે તેમને તું એવા લોકો સાથે દોસ્તી રાખતા નહીં જુએ કે જેમણે અલ્લાહ અને તેના રસૂલથી દુશ્મની કરી હોય, પછી ભલે તેઓ તેમના બાપદાદા હોય અથવા તેમની ઔલાદ હોય અથવા તેમના ભાઈઓ હોય અથવા તેમના સગા સંબંધીઓ હોય. તેઓ એ લોકો છે કે જેમના દિલોમાં અલ્લાહે ઈમાન લખી દીધું છે અને પોતાની ખાસ રૂહ વડે તેમની મદદ કરે છે, અને તેમને એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી રાજી હશે. તેઓ જ અલ્લાહનો સમૂહ છે. જાણી લો, બેશક અલ્લાહનો સમૂહ જ સફળ છે.